કાળુભાઈ ધામેલિયાની વાડીએ ટેટીની મુલાકાતમાં છે. તો વિડીયો જોતા રહેજો અને નિહાળતા રહેજો. જોઈ શકો મિત્રો, આ ચેનલમાં તમને ગામડાની સાવ સાદી અને સુંદર જીવનશૈલી જોવા મળશે. તો મિત્રો, આપણે પહોંચી ગયા છે કાળુભાઈની વાડીએ. જોઈ શકો છો મિત્રો તમે કાળુભાઈની ટેટીની વાડી. મિત્રો, આ ટેટીની ખેતી ઓર્ગેનિક ખેતી છે. મિત્રો, આવી ઓર્ગેનિક ખેતી કરવાથી પર્યાવરણને નુકસાન થતું નથી. મિત્રો, મિત્રો આ ઓર્ગેનિક ખેતી જેમાં કુદરતી રીતે રાસાયણિક ખાતર, કીટનાશક દવાઓ અને હાનિકારક દવાઓનો ઉપયોગ નહિવત છે. મિત્રો, આ ખેતીમાં જમીન, પાણી અને પર્યાવરણને બચાવીને સ્વચ્છ પાક ઉગાડવામાં આવે છે. આ ખેતીમાં કુદરતી વસ્તુઓ જેમ કે ગાયનું ખાતર, વર્મી કમ્પોસ્ટ, લીલું ખાતર, બાયો પેસ્ટિસાઇડ વગેરે વસ્તુઓનો ઉપયોગ થાય છે. મિત્રો, આ ખેતી કરવાનો મુખ્ય સિદ્ધાંત છે મિત્રો કે કુદરતી ખાતરથી જમીનને મજબૂત બનાવવી, અલગ અલગ પાક ઉગાડવા, જેના કારણે જમીન થાકતી નથી મિત્રો, અને જમીન પર સૂકા પાંદડા, ઘાસ નાખીને ભેજ જાળવી રાખવામાં આવે છે. મિત્રો, હા મિત્રો, ગયા વર્ષે કાળુભાઈની વાડીમાં તરબૂચની ખેતી કરી હતી, કારણ કે જમીનમાં અલગ અલગ પાક વાવવાથી અને જમીન ખૂબ જ ફળદ્રુપ રહે છે. મિત્રો, તમે જોઈ શકો છો આ ટેટીના પાર્સલ સુરત મોકલવા માટે તૈયાર થઈ રહ્યા છે. મિત્રો, હા.